મોરબીમાંથી કે જ્યાં સ્કૂલના બાળકોને જોખમી રીતે લઈ જવાનો વિડીયો વાયરલ થયો। ઓટો રિક્ષા અને વાનમાં જોખમી રીતે બાળકોને બેસાડવામાં આવ્યા। એ વિડીયો અમે તમને બતાવીએ। હળવદ રોડ પરનો આ વિડીયો હોવાનું અનુમાન છે। બાળકો કઈ સ્કૂલના છે તે તો જાણી શકાયું નથી। બાળકોને ખીચોખીચ બેસાડી હાઈવે પરથી લઈ જવાયા છે। હવે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તે સવાલ ચોક્કસથી થાય છે। ત્યારે અનેકો સવાલ એ પણ થાય છે કે કેમ બાળકોને વાહનમાં ખીચોખીચ બેસાડવામાં આવ્યા। તો હળવદ રોડ પરનો આ વિડીયો હોવાનું અનુમાન છે અને શા માટે આ પ્રકારની વારંવાર જોખમી સવારી કરવામાં આવે છે। મોરબીમાંથી આ સામે ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। ઓટો રિક્ષા અને વાનમાં જોખમી રીતે બાળકોને બેસાડવામાં આવ્યો। આ વિડીયો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં ખીચોખીચ બાળકોને સ્કૂલે લઈ જવામાં આવી રહ્યા છે અને એ તરફ આ વાનનો પણ વિડીયો છે। જો કે આ વિડીયો હળવદ રોડ પરનો હોવાનું અનુમાન છે। હવે બાળકો કઈ સ્કૂલના છે તે તો જાણી શકાયું નથી, પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ સવાલ ચોક્કસથી થાય છે। સંવાદદાતા રાજેશ આંબલિયા વધુ વિગત આપી રહ્યા છે। રાજેશ, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જી બિલકુલ, જે રીતે આજે જે મોરબીનો જે હળવદ તાલુકો છે, હળવદ હાઈવે ઉપર સ્કૂલ ની જે વાન હોય તે જોખમી રીતે બાળકોને લઈને જતી હોય એવા એક દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। એક ઓટો રિક્ષા અને એક ઇકો કાર છે, આ બંનેમાં જે બાળકોને જે ઠાસીને ભર્યા હોય અને ઓટો રિક્ષાની પાછળ જે રીતે લટકતા વિદ્યાર્થીઓને ભરીને જે જતા હોય એ પ્રકારના જે દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ પ્રકારના જે દ્રશ્યો છે એ જોતા જો આ વાહનનો અકસ્માત થાય અને બાળકોની સાથે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો આના માટે જવાબદાર કોણ? હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ કઈ સ્કૂલના બાળકો હતા, પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ને લોકોમાંથી તરતરની વાતો આવી રહી છે કે આટલા જોખમી વાહનો અને આ રીતે બાળકોને ભરીને વાહનો જતા હોય તો પોલીસ નજર કેમ નથી પડતી? કેટલા સમયથી આ પ્રકારના આવા વાહનો ચાલતા હશે? આવા અનેક સવાલો અત્યારે હાલમાં ઉઠી રહ્યા છે। બિલકુલ રાજેશ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો આવી જોખમી સવારી કોઈ મોટી દુર્ઘટનાને જરૂરથી આમંત્રણ આપે છે। બાળકોને ખીચોખીચ બેસાડી હાઈવે પરથી લઈ જવાયા, કેમ બાળકોને વાહનમાં ખીચોખીચ બેસાડવામાં આવ્યા? આવા અનેકો સવાલ થઈ રહ્યા છે। સરકારે નક્કી કરેલ નિયત મર્યાદાથી વધુ બાળકો શા માટે બેસાડાયા? વાહનોમાં બાળકોની સલામતી માટે કોઈ વ્યવસ્થા કેમ નથી હોતી તે એક સૌથી મોટો સવાલ છે। અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પણ એક સવાલ છે। માતા પિતા શા માટે આવી જોખમી સવારી માટે મંજૂરી આપે છે? ત્યારે આ વિડીયો એ ઘણો ચોંકાવનારો છે। ત્યારે શું તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાને અભાવે સર્જાય છે આવી પરિસ્થિતિ? શું તંત્રના ધ્યાન પર આવા વિડીયો નથી આવતા? સતત ઘટતી દુર્ઘટનાઓથી પણ કેમ બોધપાઠ લેવામાં નથી આવતો? અને કેમ બાળકોને વાહનોમાં ખીચોખીચ બેસાડવામાં આવે છે? આવા અનેકો સવાલ સર્જાય છે।